અમદાવાદમાં લુખ્ખા તત્વો દ્વારા જાહેરમાં તોડફોડ સહિતની ઘટનાઓ બનતા સમગ્ર રાજ્યમાં આવા શખ્સો સામે કાર્યવાહી કરવા માટે ગૃહ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે, જેને પગલે પાલનપુરમાં સોમવારે રાત્રે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંગે ડીવાયએસપી જે ગામિતે જણાવ્યું હતું કે એરોમા સર્કલ ખાતે આવતા જતા વાહનોનું ચેકિંગ કરાયું હતું। નંબર પ્લેટ વિનાના કાચ ઉપર કાળી પટ્ટી રાખનાર તેમજ વાહનોમાં માર્ક હથિયારો સહિતની તપાસ કરવામાં આવી હતી કે આ કાર્યવાહીમાં પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પી અને આરપી મારુ સહિત પોલીસની ટીમો જોડાઈ હતી। माननीय गृहमंत्री साहेब અને માનनीय ડીજીપી સાહેબની ખાસ સૂચના અન્વયે જે ખાસ કરીને ગુજરાત સરકારે જે 100 કલાકમાં જ અસામાજિક તત્વો વિરુદ્ધમાં ખાસ કડકાઈ ભર્યા પગલાં લેવાના છે। એના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જે એરોમા સર્કલ ખૂબ જ ગીચ છે ત્યાં અમે અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને ખાસ કરીને જે ઓવર સ્પીડથી વ્હીકલો ચલાવતા હોય કે કાળા કાચ હોય કે જે મોટર વ્હીકલ એક્ટના રેગ્યુલેશનનો ભંગ કરતા હોય અને ઘણા ઇસમો કે જે મારક હથિયારો કે બીજા હથિયારો વ્હીકલમાં લઈને ફરતા હોય તો એ તમામનું વ્હીકલ ચેકિંગ હાલમાં ચાલી રહ્યું છે। આ ખાસ કે હાલમાં આપ જાણી રહ્યા છો કે જે ઈદ છે, રામનવમી છે, હોળી છે, જે તહેવારોના અનુસંધાને આ ખાસ વ્હીકલ ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ બનાસકાંઠાના તમામ રહેવાસીઓ માટે એમની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને એના અનુસંધાને હાલ ખડે પગે પોતાની ફરજ બજાવી રહી છે।